સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા 10મો હિન્દુ દીકરા દીકરી સાથે મુસ્લિમ દીકરા દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો, જેમાં કરિયાવરમાં ચમચીથી લઈને ઘરની તમામ ચીજ વસ્તુ આપવામાં આવી છે। આજે શનિવાર તારીખ 25મી એપ્રિલ 2026ના રોજ સુરત શહેરના વેડ રોડ ફૂલવાડી ભરીમાતા રોડ પર આવેલા સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં 10મો સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ દીકરા દીકરી અને મુસ્લિમ દીકરા દીકરીઓએ સમૂહ લગ્નમાં જોડાઈ નવા જીવનની શરૂઆત કરી હતી। સર્વધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા નવ દંપતીઓને કરિયાવરમાં ઘરની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવી રીતે દરેક સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાવા જોઈએ। ત્યાં નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। મિત્રો, સુરત શહેરમાં આજે 25મી એપ્રિલના રોજ શનિવારના રોજ આજે સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા હિન્દુ દીકરી દીકરા અને મુસ્લિમ દીકરી દીકરાઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ફૂલવાડી ભરીમાતા રોડ છે તેનો કોમ્યુનિટી હોલની અંદર અત્યારે અહીંયા મહાનુભાવ ઉપસ્થિત થયા છે। આપણે જાકીરભાઈ શાહ, જી નમસ્કાર। જાકીરભાઈ, કેટલામો સમૂહ લગ્નોત્સવ છે? અમારો 10મો સમૂહ લગ્ન છે। આ બધું 10મો સમૂહ લગ્ન છે। કેટલા યોગલો અત્યારે પ્રથમ પગલાં મળી અત્યારે છે ને આપણે ઇલેક્શનના હિસાબે છે ને અમને ખબર નહીં કે ઇલેક્શનની તારીખ ડિક્લેર થઈ ગયા ને અમે લોકોએ છે ને પહેલાં તારીખ અમારી ડિક્લેર થઈ ગઈ હતી, તો પછી ઇલેક્શન આવવાના લીધે અમે છે ને એક દિવસ પહેલાં લઈ લીધું ને, એટલે 2 હિન્દુ દીકરી છે ને 10 મુસ્લિમ દીકરી। અત્યાર સુધીમાં કેટલા લગ્ન કરાવ્યા છે તમે? અત્યારે અમે 300-350 જેવા લગ્ન કરાવ્યું। કરિયાવરમાં શું આપી રહ્યા છે? અમે છે ને 64 આઈટમ આપીએ છીએ। પેટી પલંગ છે, કબાટ છે ને ઘરેલું વસ્તુ, તરત જ કરિયાવરની ટોટલ વસ્તુ અમે આપીએ છીએ દીકરીને। સેવાનું કાર્ય કરી રહ્યા તો કેવું લાગી રહ્યું છે? બહુ સરસ। મારા સાથે છે ને હું પ્રમુખ છું, મારા સાથે ઉપપ્રમુખ છે આપણે મહેશગીરી ગોસ્વામી। અમે લોકો બંને મળીને આ પ્રોગ્રામ કરીએ છીએ ને એમાં અમે લોકોને બહુ આવા બિલ્ડરોના અને સારા લોકોના ઇરફાનભાઈ ચામડિયા છે, દિનેશભાઈ છે, બધાના આપણે મુસ્તાકભાઈ છે, આપણા ઘણા લોકો જે છે અમારા આપણે બધાના આપણે સાથ સાકર છે, આસિફભાઈ બિસ્મિલ્લા, બધા આ બધાના આશીર્વાદથી અમે લોકો આ પ્રોગ્રામને 10 વર્ષથી કરી રહ્યા છીએ। હા જી, જે રીતે તમે ઉપસ્થિત થયા છો સમાજને આગળ વધારવા માટે સમૂહ લગ્ન શું કર્યું? આજે ઘણું સારું લાગે છે આ સમૂહ લગ્ન જોઈને। અમારી સમાજમાં બી અમે ભલે પૈસાવાળી કોમ છે, વેમણ કોમ છે, એમને બી હું સમજાવું છું કે સમૂહ લગ્ન કરવું જોઈએ કે ટાઈમની પણ બચત થાય છે અને પૈસાની પણ બચત થાય છે। અને કોઈ મોટો માણસ હોય ને એમનો છોકરો જોઈન થઈ જાય ને તો બહુ મજા આવે છે। એમની સાથે જે મીડિયમ માણસ બી જોઈન થઈ જાય તો ઘણું સરસ થાય અને અમે લોકો પણ એ બાબતે વિચારી રહ્યા છીએ। મિત્રો, ઇરફાનભાઈની વાત બધું સાચી છે। અત્યારનો જે સમય છે, મોંઘવારીનો સમય છે, ત્યારે સમૂહ લગ્ન યોજાવા જોઈએ, કારણ કે સમયની પણ જે બરબાદી છે એ પણ ન થાય, સાથે ખર્ચો જે છે એ પણ ન થાય। આવો મહેબૂબની બાબા આપે છે। જી નમસ્કાર। આપ ઉપસ્થિત થયા છો સમૂહ લગ્ન આશીર્વાદ આપવા માટે, શું કહું છું? ખરેખર આપણા દેશની અંદર સૌથી પહેલાં તો આ સમૂહ લગ્ન છે, પરંતુ એમાં વિશિષ્ટતા એ છે કે આમાં હિન્દુ મુસ્લિમ એકતા છે। આજે અહીંયા સાધુ સંતો પણ આવ્યા છે, મૌલાના પીરે તરીકત પણ આવ્યા છે, અને ખાસ કરીને સુરતના પ્રતિષ્ઠિત બિલ્ડરો, ખાસ કરીને આપણા ઇરફાનભાઈ, આસિફભાઈ બિસ્મિલ્લા, અને આપણા અત્યારે જ અહીંયાથી વિદાયને લઈ ગયા આપણા કેપી ગ્રુપના ફારૂકભાઈ, મુસ્તાકભાઈ, આપણા દિનેશભાઈ મનિયા અને આપણા ધારાસભ્ય શ્રી વિનુભાઈ, બધા જ અહીંયા આવ્યા, એમણે આશીર્વાદ આપ્યા। આ એક એકતાનું ખૂબ સારું વાતાવરણ છે। આપણો આ જે દેશ છે અને એ દેશની અંદર વી મે હેવ અરાઇવ ઓન ડિફરન્ટ બોટ્સ બટ વી આર નાઉ ઓન ધ સેમ શિપ। ભારતરૂપી જહાજમાં આપણે દુનિયાના સાગરમાં સૌ સાથે સંપર્ક કરી રહ્યા છીએ, ત્યારે આ દેશનું ગુલશન વધારે ચમકતો અને દમકતો થાય, અને આમાં આવી એકતા, હિન્દુ મુસ્લિમ એકતા હોય તો ખૂબ સારું વાતાવરણ શાંતિ અને સમૃદ્ધિ અને વિકાસ માટે, બિકોઝ પીસ ઇઝ નોટ પોસિબલ વિદાઉટ ડેવલપમેન્ટ ઇઝ નોટ પોસિબલ વિદાઉટ પીસ। વિકાસ કરવો હોય તો શાંતિ આપણને જોઈએ, અને એટલા માટે ભારત છે અને ભવિષ્યના ભારતને એક અને શ્રેષ્ઠ બનાવવામાં સૌ નેક બનીને આગળ વધે એવી મારી ખાસ શુભકામના। મારા ખ્યાલથી પાછલા 10 વર્ષથી જાકીરભાઈ આ સમૂહ લગ્નનું આયોજન કરે છે અને મેં દર વખતે આ સમૂહ લગ્નમાં અહીંયા આવી આમના સાક્ષી બનીએ છીએ, અને એક બહુ સારો ઉત્સાહનો માહોલ હોય છે। હિન્દુ મુસ્લિમ દરેક જાતના લોકો હોય છે અહીંયા, અને ખરેખર બહુ સારું કાર્ય કરે છે, અને હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।
જી આપનું નામ? દિનેશભાઈ હા દિનેશભાઈ, શું કહેવા માંગો? આજે તમારા ચહેરા પર ખુશી છે સમૂહ લગ્નમાં ઉપસ્થિત છે? અને હું આ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા. ઝાકીરભાઈ 10 વર્ષથી મને આમંત્રણ આપે છે, પણ હવેથી હું એક વચન આપું છું કે હું દર વર્ષે અહીંયા આવીશ અને આ સરસ કાર્યક્રમમાં સહયોગી થઈશ. સર્વધર્મ એકતા સમિતિ ટ્રસ્ટ, એનો મિનિંગ એવો છે કે દરેક સમાજના માણસો, દરેક ધર્મના માણસો અહીંયા એક સાથે લગ્નમાં જોડાય. મૌલાના સાહેબે વાત કરી એ પ્રમાણે કે ખર્ચો, ખાસ કરીને ખર્ચા ઉપર ધ્યાન આપવામાં આવે, સાથે સાથે એકતા જે થાય છે એ પણ બહુ આ જે લગ્નના કાર્યક્રમથી જે લોકોની એકતા, જે બોન્ડિંગ બને છે, જે ઇરફાનભાઈએ વાત કરી એ પ્રમાણે કે આજે અમે મળ્યા, ઇરફાનભાઈની વાત મેં સાંભળેલી હતી, એણે મારી સાંભળેલી હતી, પણ મળેલા નહીં હતા. કાલે સવારે અમે એના લીધે મળશું, મળી અને આગળ કંઈક કાર્યક્રમ થશે, કંઈક કામ થશે. અને આ એકતા મંચ ઉપર ભેગા થયેલા છે, એમાં ખૂબ આનંદની વાત છે. અને સર્વ દંપતીઓને અમારા ભગવાનની પ્રાર્થના છે કે એના આશીર્વાદ છે કે એનું લગ્ન જીવન સુખ સમૃદ્ધિવાળું થાય. થેન્ક યુ. આપનું નામ? मैं इर्शाद शेख, असिस्टेंट सिक्योरिटी कमिश्नर रेलवे थे। आज मैं इसमें जो उपस्थित हुआ, इसमें एक जो चीज़ जो मैंने देखी सबसे बड़ी बात कि जो ये सर्वधार्मिक समाज एकता समिति ट्रस्ट जो है, आज इसमें एक सबसे बड़ी चीज़ देखने को ये मिली कि जो मुस्लिम की यूनिटी है वो बहुत ही अच्छी लगी। दूसरा, सभी ने बताया कि अभी जो समाज के अंदर शादी ब्याह ऐसा होता है जो मिलती है, तो उसको देखते हुए ये बहुत ही अच्छा आयोजन है, जिससे कि ये जाकिर भाई और इन्होंने जो आयोजन किया है, ये आयोजन बहुत ही बढ़िया है समाज के लिए और इस तरह का कंटिन्यूस होना चाहिए। और मैं इसी के लिए पूरे समिति को शुभकामनाएं देता हूँ। धन्यवाद। મિત્રો, આ હતા સર્વધર્મ સમાજ એકતા સમિતિના મહાનુભાવો જે સમૂહ લગ્ન સમૂહ ઉપસ્થિત થયા છે. ખરેખર આપણા ઘરની અંદર એક લગ્ન હોય છે તો આપણે ચિંતા કરી છે. અહીંયા તો અનેકો લગ્ન છેલ્લા 10 વર્ષથી જાકીરભાઈ શાહે કરાવી આપે છે. ખરેખર તે સલામને પાત્ર છે. જે નાનપણ ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન ફૈઝાન સાથે